મારો બ્લોગ તમને રોજિંદા જીવનમાં અને તમારી લાઈફસ્ટાઈલમાં ઉપયોગી થાય એવો હોય છે. પછી એ રસોઈનો હોય, બચતનો હોય, કિચન સેવિંગનો હોય કે હેલ્થને લગતો હોય, પરંતુ મારા બ્લોગ હંમેશા તમને ઉપયોગી થાય એવી ટિપ્સ આપે છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આજે એવી જ એક ટિપ્સ છે જે તમને આજે આપી રહી. જુઓ, આજે છે રવિવાર અને રવિવારે લગભગ ગુજરાતીઓના ઘેર ઘેર બનતી હોય તો એ છે દાળ ઢોકળી. અને દાળ ઢોકળી આપણે ગુજરાતીઓની ઓળખ પણ છે, કારણ કે ગુજરાતીઓની ઓળખ દાળ ઢોકળી, થેપલા અને ઢોકળા આ ગુજરાતીઓની ઓળખ છે. હવે દાળ ઢોકળી બધાના ઘેર બને છે, પણ આજે દાળ ઢોકળીની તમને ટિપ્સ આપું છું જે તમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે દાળ ઢોકળી અવારનવાર આપણા ઘરમાં બનતી હોય છે, એટલે એની ટિપ્સ તમને ખૂબ ઉપયોગી થશે. લગભગ દાળ ઢોકળી બધી બનાવવાની રીત બધાને સરખી જ છે. મસાલા પણ લગભગ સરખા હોય છે. ચડતા ઉતરતા મસાલા હોય એના લીધે આપણને દાળ ઢોકળીનો જે ટેસ્ટ છે એ બદલાતો હોય. પરંતુ આજે જે હું તમને ટિપ્સ આપું છું એ ટિપ્સથી દાળ ઢોકળી ટેસ્ટફુલ બનશે. ટેસ્ટફુલ દાળ ઢોકળી આ ટિપ્સથી બનશે. તો તમે જે રીતે દાળ ઢોકળી બનાવો છો એ જ રીતે બનાવવાની છે. તમે જે મસાલા વાપરો છો એ જ વાપરવાના છે. પરંતુ જ્યારે પણ તમે એનો વઘાર કરો ને દાળ ઢોકળીનો, ત્યારે તમારે એક મસાલો એવો જે વાપરવાનો છે જેનાથી દાળ ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે, કે જેને આપણે કહીએ ને કે ટેસ્ટફુલ દાળ ઢોકળી એ લાગશે. તો એ કયો મસાલો છે? તો જ્યારે પણ આપણે દાળ ઢોકળી બનાવીએ અને એનો જ્યારે છેલ્લે વઘાર કરવાનો હોય ત્યારે આપણે અથાણાનો જે મસાલો આવે છે, આપણે મેથીયો મસાલો, એ મેથીયો મસાલો તમારે વઘારમાં નાખવાનો છે. હા, અથાણાનો મેથીયો મસાલો 1 ચમચી ભરી અને તમે વઘારમાં રાઈ જીરું મૂકો છો એની સાથે સાથે 1 ચમચી ભરી અને મેથીયો મસાલો નાખી દેવાનો છે, અને પછી એ વઘાર તમારે દાળ ઢોકળીમાં રેડી દેવાનો. એનાથી દાળ ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. અને હા, તમારી દાળ ઢોકળીનું પ્રમાણ વધારે હોય તો મેથીયો મસાલો 2-3 ચમચી નાખવાનો. આનાથી દાળ ઢોકળીનો સ્વાદ ખૂબ જ વધી જાય.